અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મનપાના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, 37ને કરાયા રિપીટ. અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોની યાદીને લઈને અનેક અસમંજસ અને સસ્પેન્સ બાદ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 160 પૂર્વ કોર્પોરેટરોમાંથી 37 કોર્પોરેટરોને રિપીટ કરાયા છે. સાબરમતીથી ખુશી પરમાર અને નવાબાડ વોર્ડમાં નિધિ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને એએમટીએસ કમિટીના પૂર્વ ચેરમેન ધરમસિંહ દેસાઈને ટિકિટ અપાઈ છે. ખીરા ઢોસાથી 2 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો. અમદાવાદના ચાંદખેડામાં ખીરા ઢોસાથી 2 બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસે આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઇટ ડિટેક્શન ટેસ્ટ કરાવશે. બાળકીના માતા પિતા અને દાદા દાદીનું લાઇટ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવશે. 10 એપ્રિલે બંને બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. પીએસઆઈ બનવા કોન્સ્ટેબલની નોકરી પણ જાત. પોલીસ કોન્સ્ટેબલ બોનીકુમાર કાપડિયાએ પીએસઆઈની ફિઝિકલ ટેસ્ટ આપી હતી, જેમાં તે ઊંચાઈના માપદંડથી ફેલ થયા હતા, જેની તેને અમદાવાદથી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેને ફરીથી હાઈકોર્ટે 16 સિવિલમાં ઊંચાઈ માપવાના આદેશ આપ્યા હતા, જેમાં પણ તેઓ ફેલ થયા હતા. ત્યારબાદ ફરી કોન્સ્ટેબલે કોર્ટમાં ઊંચાઈની ફેર માપણીની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એવી ચેતવણી આપી કે જો ફરીથી નિષ્ફળ જશો તો વર્તમાન નોકરી પણ જઈ શકે છે. પરિણામે કોન્સ્ટેબલે પીછેહટ કરી અરજી પાછી ખેંચી લીધી હતી. રિક્ષામાં બેઠેલા 3 શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ લૂંટી લીધા. અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ પૈસાની જરૂર હોવાથી ઉધાર પૈસા લેવા રાજકોટ ખાતે બહેનના ઘરે ગયા હતા. વૃદ્ધ 1 લાખ ઉધાર લઈને અમદાવાદ પરત આવ્યા અને વહેલી સવારે પાલડીથી રિક્ષામાં બેસી ગયે વાડજ તરફ આવી રહ્યા હતા, ત્યારે રિક્ષામાં બેઠેલા 3 શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ રૂપિયા લૂંટી લીધા હતા, જે મામલે વૃદ્ધે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાબરમતીના ઉમેદવારનું નામ વોર્ડની યાદીમાં ઉમેરવાની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી. અમદાવાદથી વર્ષા કટારા દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશન અને અન્ય સંસ્થાઓને પક્ષકાર બનાવીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જે મુજબ અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે સાબરમતી વિસ્તારના વોર્ડ નંબર 4ની મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા વિનંતી કરી હતી. અમદાવાદના 50થી વધુ વેપારી સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો. અમદાવાદમાં વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને કપડાં સહિતનો માલ સામાન ખરીદીને પેમેન્ટ કર્યાનો બનાવટી સ્ક્રીનશોટ બતાવીને 50થી વધુ વેપારીઓ સાથે ઠગાઈ કરનાર ગઠિયો ઝડપાયો છે. આરોપીએ નવરાત્રિમાં પાર્ટી પ્લોટોની ટિકિટો પર બનાવટી પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવીને લઈ લીધી હતી. મહત્વનું છે કે બોપલ આંબલી રોડ પર કાપડની દુકાન ધરાવતા વેપારીને બનાવટી સ્ક્રીનશોટ મોકલીને છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી સામે 8 કેસ નોંધાઈ ચૂક્યા છે. હાઈકોર્ટમાં દુષ્કર્મ પીડિતા યુવતીએ ગર્ભપાતની અરજી કરી. ગુજરાત હાઈકોર્ટે 16 સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને એક દુષ્કર્મ પીડિતાને જરૂરી સારવાર આપવાનો આદેશ આપ્યો છે, જેણે ફરિયાદ કરી હતી કે હોસ્પિટલ તેને દાખલ કરી રહી નથી. સાણંદની 19 વર્ષીય દુષ્કર્મ પીડિતાની અગાઉ આ જ હોસ્પિટલમાં 4 દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી, જ્યારે તેણે ડોક્ટરોને તેનો 21 અઠવાડિયાનો ગર્ભપાત કરવા વિનંતી કરી હતી. ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તેને સક્ષમ કોર્ટનો ઓર્ડર લાવવા જણાવ્યું હતું. બેંક છેતરપિંડી કેસમાં સીબીઆઈ કોર્ટે સજા ફટકારી. સીબીઆઈ કોર્ટ અમદાવાદ દ્વારા પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગુરિન્દર સિંઘ, નિવૃત્ત ચીફ મેનેજર કેજીસીએસ અય્યર અને નિવૃત્ત સિનિયર મેનેજર કેઈ સુરેન્દ્રનાથ તેમજ અન્ય ખાનગી વ્યક્તિઓ સંજય પટેલ, સતીશ ડાવરા, હિતેશ ડોમડિયા, વૈશાલી ડાવરા, રમીલાબેન ભીકાડિયા અને મેસર્સ જલ્પા એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડને બેંક છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે. 16 વર્ષ પછી ગુજરાત પોલીસને મોટી સિદ્ધિ. ગુજરાત પોલીસના ચેક નામના નર ડોગે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલ 69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મિડ ચેમ્પિયનશિપ 2025-26માં 2 અલગ અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું. ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા પોલીસે ₹1.18 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો. ધોલેરા પોલીસે ગ્રામ પંચાયત ચૂંટણી 2026 પહેલા પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી. પોલીસે ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશ દારૂની 1082 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.